શું તમારા વિડીયોમાં પણ વ્યૂ નથી આવી રહ્યા? વિડીયોનો હૂક પોઈન્ટ જો સ્ટ્રોંગ હોય તો એક સામાન્ય વિડીયો પણ વાયરલ થાય છે. તમે ઘણી વખત નોટિસ કર્યું હશે કે એક સિમ્પલ વિડીયો બહુ લાખો વ્યૂ લઈને આવે છે, પરંતુ એક પ્રોફેશનલ વિડીયોમાં વ્યૂઝ નથી આવતા. તેમાં શું ફરક છે? શું કેમેરાનો ફરક છે? બિલકુલ નહીં. એડિટિંગનો ફરક છે? બિલકુલ નહીં. ફરક છે તો વિડીયોની શરૂઆતનો હૂક પોઈન્ટ, વિડીયોની શરૂઆતની 3 થી 5 સેકન્ડનો એવો ભાગ જે વ્યુઅર્સને વિડીયોમાં સ્ટક કરે અને વિડીયો છેલ્લે સુધી જોવા માટે મજબૂર કરે. હૂક પોઈન્ટ માટેનો સિમ્પલ ફોર્મ્યુલા છે પ્રોબ્લેમ પ્લસ પ્રોમિસિસ પ્લસ CTA. મને ખબર છે નહીં સમજાય, ઉદાહરણ સાથે સમજાવું. આ વિડીયો જુઓ અથવા આજના વિડીયોમાં જોઈશું. જો આ લાઈનથી શરૂઆત કરો છો તો વ્યુઅર્સને આ વિડીયો જોવા માટે ન તો કોઈ પ્રોબ્લેમ મળે છે, ન કોઈ પ્રોમિસ મળે છે કે ન કોઈ CTA મળે છે. એટલે કે વિડીયો જોવા માટે તેમની પાસે કોઈ એવું બહાનું જ નથી કે તે આ વિડીયો શા માટે જુએ. સેકન્ડ ઉદાહરણથી સમજીએ. શું તમારો વિડીયો પણ વાયરલ નથી થઈ રહ્યો, અથવા તો તમારો વિડીયો કેમ વાયરલ નથી થઈ રહ્યો? 3 મિસ્ટેક. તો આ વિડીયોની અંદર વ્યુઅર્સ પાસે પ્રોબ્લેમ પણ છે, પ્રોમિસિસ પણ છે અને CTA પણ છે. પ્રોબ્લેમ એ છે કે તેમનો વિડીયો વાયરલ નથી થઈ રહ્યો. પ્રોમિસિસ એ છે કે આ પ્રોબ્લેમ જો તે જાણી લેશે તો એ ફિક્સ કરશે, અપડેટ કરશે અને તેનો વિડીયો વાયરલ થવાની વધારેમાં વધારે પોસિબિલિટી છે. રિયલમાં કહું તો ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયોની શરૂઆતની 3 સેકન્ડ ડિસાઈડ કરે છે તમારા વિડીયોનું ફ્યુચર. જો વિડીયોનો હૂક પોઈન્ટ વીક હશે તો વિડીયો સ્ક્રોલ, અને વિડીયોની શરૂઆતનો હૂક પોઈન્ટ જો સ્ટ્રોંગ હશે તો વિડીયો ટોપ. હૂક માટે આ 3 રૂલ્સને ફોલો કરો. ફર્સ્ટ રૂલ, નંબરનો ઉપયોગ કરો. 3 ટિપ્સ 5 મિસ્ટેક. સેકન્ડ રૂલ્સ, તમે ક્વેશ્ચનને પૂછો શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો. થર્ડ રૂલ્સ, તમે ક્યુરિયોસિટી જગાડો. મારા સિવાય તમને આ ટિપ્સ કોઈ નહીં જણાવે. તો નેક્સ્ટ વિડીયો માટે આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમે જે હૂક પોઈન્ટ બનાવી રહ્યા છો તે મને કોમેન્ટમાં મોકલજો. હું તેમનો ફીડબેક જરૂરથી આપીશ. અને અપકમિંગ નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્સિસ્ટન્સી, ક્વોલિટી અને ક્વોન્ટિટી, આ ત્રણેયમાં રીલ ગ્રોથનું શું સિક્રેટ છે એ આપણે જોવાના છીએ. તેમજ જો આ હૂક પોઈન્ટનું સંપૂર્ણ PDF તમારે જોતું હોય તો કોમેન્ટમાં હૂક લખો, એટલે આ સંપૂર્ણ હૂક પોઈન્ટની સ્ટ્રેટેજી તમારા DMમાં આવી જશે. પણ ફોલો કરી લેજો.